વીર સંવત 2492 પોષ સુદ 9 શનિવાર તારીખ 1/1/66 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કળશિકામાં સાધ્ય સાધક અધિકારના શ્લોક 267 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 267. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. 7 અધિકાર છે. કળશ ચોથો છે. કળશ ટીકા. જો કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ ત્યાંથી લઈ જો છઠ્ઠી લીટી એટલે શું કે આ આત્મા પવિત્ર સુખનું ધામ શુદ્ધ ચૈતન છે એવું અંતરમાં સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ કરીને જ્ઞાનના ભાન સહિત પ્રતીત કરી છે એવું સમ્યક દ્રષ્ટિ જીવ. સમજાણું કાંઈ? જેવો છે કે જીવ के शुद्ध स्वरूप को आत्मा शुद्ध છે અનાદિથી પુણ્ય ને પાપની અશુદ્ધતા એનો અનુભવ એકલો હતો એ મિથ્યા દ્રષ્ટિ હતો. સમજાણું કાંઈ? એને અનાદિકાળથી અનંત કાળમાં શું અનુભવ્યું છે? અશુદ્ધ પરિણામ મિથ્યાત અને રાગદ્વેષના શુભાશુભ ભાવ એનું એને પરિણમનનું વેદન એને નરકથી માંડીને નિગોધ એકંદ્રીથી માંડીને પચેન્દ્રી નવમી દ્વેક એવા અનંત ભાવમાં મલિન પરિણામનું જેને અનાદિનું નિરંતર ધારાવાહી વેદન હતું. સમજાણું કાંઈ? એનું નામ સંસાર. એનું નામ એ સંસારના પરિભ્રમણનો સાધક. સમજાણું કાંઈ? પોતાનો જે સ્વભાવ શુદ્ધ ચૈતન સ્વરૂપ છે પવિત્ર જ્ઞાનાનંદ ધામ આત્મા છે એના સ્વભાવ સન્મુખની દ્રષ્ટિ કર્યા વિના અનાદિથી એકંદ્રીથી માંડીને નવમી ગ્રહે ગયો તો પણ એને વિકારના ભાવને કર્યા ને વિકારને અનુભવ્યું ભોજવું. સમજાય છે કાંઈ? જ્યારે ધર્મ દ્રષ્ટિ થાય છે ત્યારે એ વેદન પલટી જાય છે. સમજાણું કાંઈ? એટલે કે છે કે જે કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ આત્મા શુદ્ધ પવિત્ર અનંત ગુણનો શાંત રસ ધામ આત્મા છે એવી અંતરમાં દ્રષ્ટિનો અનુભવ થયો. એ નિરંતર જીવના શુદ્ધ સ્વરૂપને સ્વ એટલે જોયું, સ્વ પર કહ્યું અનાદિથી. મિથ્યા દ્રષ્ટિ જીવ સ્વ નહીં એવું પર પાપ અશુદ્ધ મલિન પરિણામને ભોગવે વેદે છે. એ દુઃખનું વેદન અનાદિનું છે. ચાહે તો રાજા હો, રંક હો, નારકી હો કે નવમી ગ્રીવેકનો મિથ્યા દ્રષ્ટિ દેવ હો. બરાબર છે હેમંતભાઈ? અશુદ્ધ પરિણામનું દુઃખનું વેદન એને અનાદિનું છે.
સમજાય છે કાંઈ? એ અધર્મ દ્રષ્ટિ એટલે મિથ્યા દ્રષ્ટિ, એટલે કે વાસ્તવિક ચૈતન મૂર્તિના ભાન વિના એકલા વિકારને પોતાનું સ્વરૂપ જાણી કરી માનીને ભોગવું એ મિથ્યા દ્રષ્ટિમાં અશુદ્ધતાનું વેદન, એ સમ્યક દ્રષ્ટિમાં ગુલાટ ખાઈ જાય છે વેદન. સમજાય છે કાંઈ? કે છે કે સમ્યક દ્રષ્ટિ સ્વમ જીવ કે શુદ્ધ સ્વરૂપનો, મિથ્યા દ્રષ્ટિમાં જીવનું સ્વરૂપ નહોતું એવા વિકારી પરિણામને વેદન કરતો. સમજાણું કાંઈ? સમ્યક દ્રષ્ટિ સ્વમ અરહમ ભાવયતી. ભગવાન આત્મા આનંદનું રૂપ, આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે. એવી અંતર્મુખ સ્વભાવનો અનુભવને દ્રષ્ટિ થઈને લઈ નિરંતર એક ધારા, નિરંतर અખંડ धारा प्रवाह रूप अनुभवता है. शुद्ध स्वभावना ध्येयમાં પડેલી દ્રષ્ટિ આનંદને, શુદ્ધતાને એક રૂપે ખંડ પડ્યા વિના ધારા પ્રવાહ નિરંતર શાંતિનું વેદન ધર્મીને હોય છે. ભાઈ વાત સમજાણું કાંઈ? मैं कैसा करके अनुभवता है? અહીં સુધી કાલ આવ્યું છું. ઓહો, ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા એની સામું અનંત કાળમાં કોઈ દી જોયા વિના પર સન્મુખમાં જ જેણે ભાવ ઉત્પન્ન કરીને ભ્રમણા અને રાગ દ્વેષને અનુભવ્યા, એ જ જીવ સ્વસ્વભાવની સન્મુખની દ્રષ્ટિ કરતા સ્વભાવની શુદ્ધતામાં દ્રષ્ટિ પડતા એને શુદ્ધતાનું અનુભવનું વેદન થાય છે. સમજાય છે કાંઈ? कैसा करके अनुभवता है? साधवाद कौशल्य सुनिश्चल संयमाभ्याम. દ્રવ્યરૂપ પર્યાય વસ્તુનો અનુભવ. વસ્તુ ધ્રુવ નિત્ય શુદ્ધ છે, એવી જ પર્યાયમાં શુદ્ધતાનો પર્યાયનો અનુભવ છે. દ્રવ્ય અને પર્યાય બે શુદ્ધનો અનુભવ છે. સમજાણું કાંઈ? અરે વાત વસ્તુ શુદ્ધ સ્વરૂપ જ્ઞાનાનંદ પ્રભુ, એ દ્રવ્ય એનો પર્યાય તે નિર્મળ એનો પર્યાય. એક દ્રવ્ય રૂપ જ છે એમ નહીં, તેમ પર્યાય રૂપ છે એમ પણ એનામ સાધવાદ. વસ્તુ શુદ્ધ ચિદાનંદ આનંદનો કંદ ધ્રુવ દ્રવ્ય એવી અંતરદ્રષ્ટિ અને જ્ઞાનથી ઊંચી પર્યાય છે. સમજાણું કાંઈ? વસ્તુ આનંદ ને શુદ્ધ ચૈતન પ્રભુ એમ જ્યાં દ્રષ્ટિ થઈ, જ્ઞાનથી લીનતા થઈ, એ પણ એ શુદ્ધ પર્યાય થઈ. એ અંશ અને ત્રિકાળી અંશી બેને લક્ષમાં લઈને સાધવાદ પર્યાય રૂપે છે ને દ્રવ્ય રૂપે પણ છે. એમ વસ્તુના અનુભવનો विपरीतपना से रहित वस्तु कौशल्य हम कहना चाहिए. जिस प्रकार है इस प्रकार से अंगीकार. कौशल्य એટલે જેવું દ્રવ્યનું સ્વરૂપ છે. અનાદિ તો વિકારી પરિણામ એક જ પર્યાયને માનેલા. સમજાણું કાંઈ? વિકારી શુભ ને અશુભ પરિણામ અને તે મારા એવી ભ્રાંતિ એને એકને જ માનેલા, જાણેલા, અનુભવેલા એકાંત થઈ ગયું.
એ એકાંત દ્રષ્ટિ થઈ. સમજાણું કાંઈ? અને એકાંત દ્રષ્ટિ ન થઈ. અનેકાંત દ્રષ્ટિ એટલે એક સમયમાં શુદ્ધ આનંદ જ્ઞાયક મૂર્તિ ધ્રુવ, એની દ્રષ્ટિ કરતા જે પર્યાય પ્રગતિ તે અધ્રુવ. સમજાણું કાંઈ? અનેકાંત બે ધ્રુવ અને પર્યાય બે આવી ગઈ. એકાંતમાં તો ધ્રુવપણું બિલકુલ દ્રષ્ટિમાં હતું નહીં. એકલો વર્તમાન પુણ્ય પાપના ભાવને મલિન ભાવનું વેદન ને એકલો એ હું. એકાંત દ્રષ્ટિ દુઃખના વેદનમાં જે હતો એ અનેકાંત દ્રષ્ટિ શાંતના વેદનમાં આવ્યો. દ્રષ્ટિની વસ્તુ ભગવાન જ્ઞાનમૂર્તિ આત્મા એવી દ્રષ્ટિ થતા દ્રષ્ટિ છે એ પર્યાય છે, પણ દ્રષ્ટિ પર્યાયનો વિષય છે, દ્રવ્ય છે. એમ સાદવાદ એટલે દ્રવ્યને પર્યાયને કૌશલ્ય છે. નીલ નામ નિપુણ છે, જાણનાર છે. સમજાણું કાંઈ? કૌશલ લીધું છે ને, ઉસકે અંગીકાર અહંકારના અર્થક એને જાણવાનો આદર કર્યો છે. એકલો જે અશુદ્ધપણાનો આદર અનાદિથી એક રૂપે મલિનપણાનો એક અંશનો જ એકાંત હતું, એ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ થતા વસ્તુ ધ્રુવ રહી અને એનું પરિણમન અધ્રુવ અનિત ક્ષણિક પર્યાય રહી. એવો એનો અનુભવ કે છે કે એમાં દ્રવ્યને અને નિર્મળ પર્યાય બેયને અનિકાંતપણે જેને અંગીકાર કરી છે. અરે વાત ભાઈ યુવરાજજી. રાજા દુખી, રાંક દુખી, નારકી દુખી, દેવ દુખી. એને લઈને અંતર્મુખની દ્રષ્ટિના અભાવને લઈને એને આમ કે શરીર રોગ છે ને એનો રોગ ક્યાં છે એમ. પણ શું કહ્યું સાંભળ્યું હું આ 5 કલાક હમણાં કીધું કે આત્મા પોતે સચ્ચિદાનંદ સત શાશ્વત આનંદ ને જ્ઞાનની મૂર્તિ છે. વસ્તુ પોતે ભગવાન આત્મા. વસ્તુ દ્રવ્ય, દ્રવ્ય નામ તત્વ. એ આત્મા તત્વ જ્ઞાન ને શાશ્વત સત આનંદ મૂર્તિ આત્મા છે. એની સન્મુખ જોયા વિના એને પરમામ જોયું. પછી દેવની સામગ્રી હોય કે નારકીની હોય, ઢોરની હોય, કીડો હોય, કાગડો હોય કે રાજા હોય કે દેવ હોય, એને ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા પોતે છે. એનું ધ્યેય લક્ષ્યને છોડી દઈને એને બનાવ્યું એકલા પુણ્ય પાપને નિમિત્તને ધ્યેય. એથી એ પ્રાણી એકાંત દુઃખી છે. બરાબર છે? જેઠિયાઈ દુઃખી, ધૂળમાં તું ક્યાં હતું ત્યાં ધૂળમાં? ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદની મૂર્તિ, તેમાં જ્યાં આનંદ પીડ્યો છે ત્યાં દ્રષ્ટિ નથી, અને જેમાં દુઃખ છે તેમાં દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? પૈસાના આંકડે દુઃખનો વધારો નથી. સંયોગના પ્રસંગે દુઃખનો સુખનો માપ નથી. ભગવાન આત્મા અતિન્દ્રિકાનો કંદ, એની દ્રષ્ટિનો અભાવ અને વિકારી વર્તમાન પુણ્ય પાપના ભાવ થાય એટલો હું એવા મિથ્યાદ ભાવ અને અશુદ્ધ ભાવ, એ દુઃખનું મૂળ છે. એ દુઃખ છે. સંયોગો અનુકૂળ હો પ્રતિકૂળ હોય એની સાથે કાંઈ સંબંધ નથી. સમજાણું કાંઈ? હા.
એથી આમાં લઈ લીધું કે સમ્યક દ્રષ્ટિ દ્રવ્ય ને પર્યાય બેનો અનુભવ એકમાં ડાપણ છે. ઓલાને એકલી પર્યાયનું યથાર્થ જ્ઞાન નહોતું, પણ એક સમયની પર્યાય ઉપર વિકાર ને પુણ્ય પાપ ને શુદ્ધ અશુદ્ધ ભાવ, અશુદ્ધ ભાવ, શુભ અશુભ ભાવ, એનું લક્ષ્ય, એની દ્રષ્ટિ, એનું ધ્યેય, એનું વેદન, એનું કરતાપણું, એ બધું સરસ. એ બધો સંસાર દુઃખરૂપ દશાવાળો સંસાર. શક્તિમાં શું છે એને ક્યાં ભાન છે? શક્તિમાં શુદ્ધ છે એમાં એને ક્યાં ભાન છે? શક્તિમાં શુદ્ધ છે. શક્તિ શુદ્ધ છે તો પર્યાય નિર્મળ થઈ ગઈ, દ્રવ્ય શુદ્ધ પણ લક્ષમાં આવી બે આવી ગયું એમ અહીં કે છે. હા 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 હા, સમજાણું કાંઈ? આ તો ભાઈ વિતરાગના ગજ છે. એ ગજના માપ દુનિયાથી જુદી જાતના છે. આંધળાઓ માપ કરે સમજ્યા દેખ્યા વિના, એના માપ આતા હોય નહીં. અહીં તો વસ્તુ સ્વરૂપ એક સમયમાં પ્રભુ અનંત આનંદ ને જ્ઞાન રસનું તત્વ આત્મા છે. અતિન્દ્રિય આનંદ ને જ્ઞાન રસનું તત્વ છે. એને લક્ષ્યને ધ્યેયમાં ન લેતા એકલા સંયોગને લક્ષ્યમાં લઈ અને પછી અનુકૂળ પ્રતિકૂળ વસ્તુમાં નથી તો જ્ઞેય છે. કલ્પના કરી કે આ મને અનુકૂળ, આ મને પ્રતિકૂળ, એવા ભાવમાં ભ્રમણાથી ઉત્પન્ન કરેલા ઈષ્ટ અનિષ્ટના વિકારી ભાવ, બસ એ દુઃખ છે. એ પ્રાણી ગમે તે સંયોગમાં હો એ દુઃખી છે. સમજાણું કાંઈ? હવે અનેકાંતી, અહીં તો એકાંતી દુઃખી ને અનેકાંતી સુખી એમ સિદ્ધ કરવું છે. હા હા, ભગવાન આત્મા એક સેકન્ડના અસંગ ભાગમાં પૂર્ણ આનંદનું દૈવ તત્વ શુદ્ધ ચૈતન છો. એમ વર્તમાન દ્રષ્ટિએ જ્યાં સ્વભાવનો સ્વીકાર કર્યો ત્યારે દ્રષ્ટિ ક્ષણિક રહી, વસ્તુ ત્રિકાળ રહી, અનેકાંત થઈ ગયું. ધ્રુવ છે તે પર્યાય રૂપ છે, અને પર્યાય રૂપ છે તે ધ્રુવ રૂપ છે. દ્રવ્ય સમજાણું કાંઈ? એ વિપરીતપણા છે રહિત. એકલો જ પર્યાય માનવું, એકનું જ દ્રવ્ય માનવું. દ્રવ્ય એકલું માને એ તો ભ્રમણાથી માને છે. કેમ ખરું દ્રવ્ય માને તો પર્યાય એને યથાર્થ થયા વિના રહે નહીં. એ બધું ગયું છું ને, એકાંત દ્રવ્ય માનવું, એકાંત પર્યાય માનવી, એકાંત નિત્ય માનવું, એકાંત અનિત્ય માનવું. સમજાણું કાંઈ? દ્રવ્ય પર્યાયમાં જ બધું આવી ગયું. ભાઈ તારા પંથ અલૌકિક છે બાપા, અને તારા ઊંધા માર્ગના પણ અંત ન આવે એવા વેદન તે કર્યા. હા હા, એ શાસ્ત્રકાર નર્કના હમણાં તો ત્રિલોકનથી થોડું જોયું, આ થોડું જોયું, મૂળ ગાતા જોયું. ઓલી લાવવાનું આચાર શું કે? હા હા, આચાર કહેતા તો એમ કહી ગયા રે ભાઈ તારા દુઃખની વાત શું કરી. હા હા હા, એ તારા દુઃખ તે વિદ્યા ભગવાન જાણે ભાઈ. કે અત્યારે તો મોજમાં બેઠો છો ને, કઈ અમારે નથી બાપા, બધું તારે હોળી હળદી સુંદરમાં. હા હા હા, હે તિલક બધો વેદન પડ્યું છે વિકાર નો, તને ખબર નથી, નજરું નથી. સમજાય છે કાંઈ? એ તો નાયકીના દુઃખનું વર્ણન શાસ્ત્રકાર નિમિત્તથી કરે છે. કારણ કે લોકોનું નિમિત્તનું લક્ષ્ય ને, એટલે કે નિમિત્ત દુઃખ નથી કે તાળ પડવા અને વેતરણી પડવી, એ દુઃખ નથી, પણ લોકોની દ્રષ્ટિ સંયોગ ઉપર છે. તે સંયોગથી દુઃખની વ્યાખ્યા કરે છે. સમજાણું કાંઈ? દેવમાં સુખ કે આ ઇન્દ્રાણીઓ છે, આવા મહેલ છે, એ કઈ સુખ નથી, પણ દુનિયાને નિમિત્તના કારણે સુખનો ભાવ અંદર ઉત્પન્ન કરે છે. એથી નિમિત્તથી તેને સમજાવે. આ લૌકિક સુખ એટલે દુઃખ.
કરોડો ઇન્દ્રાણીના માં પડેલો દેવ, જેના વિકરી શરીરને જિંદગીમાં રોગ ન આવે, જેને અસંખ્ય અબજ વર્ષનો એટલો આંકડો. એ કાલ રાતે પૂછીએ 70 લાખ કરોડ 56,000 કરોડ વર્ષમાં અબજ કેટલા થતા છે? એવો પ્રશ્ન ઉઠ્યો કે ભાઈ આપણને પ્રશ્ન ઉઠાઈ કહીએ છે ને. 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર્ષનો એ પૂર્વ. કેટલા અબજ થયા? 56,000 કરોડ, 56,000 અબજ. એમાં ગણતરીમાં હોશિયાર માણસ. એક પૂર્વનું આયુષ્ય હોય છે ને, પૂર્વનું. ભગવાનને પૂર્વનું આયુષ્ય અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં મનુષ્યનું તો એક ક્રોડ પૂર્વનું. તો ક્રોડ પૂર્વમાં એક પૂર્વમાં એટલા વર્ષ જાય છે 70 લાખ કરોડ ને 56,000 કરોડ વર્ષનો એક પૂર્વ. એવા કરોડ પૂર્વ કેટલા અબજ ત્યાં હોય પાછા? તો ગણ્યું તો કરું 70 લાખ કરોડ એટલે 100,000 લાખ થાય ને 100 લાખે કરોડ થાય, 100 લાખે કરોડ થાય, 70 લાખે 70 કરોડ 70 લાખ કરોડ પાછા. અને એવા પૂર્વ પાછા કરોડ પૂરો. 1 કરોડ પૂર્વમાં કેટલા અબજ વર્ષ જાય? એટલું આયુષ તો મહાવિદ્ય ક્ષેત્રમાં ભગવાન તીર્થંકર આદિ અથવા બીજા પણ મનુષ્યોનું હોય છે અત્યારે. એ કઈ મોટું નથી, પણ જ્યાં નારકીના આયુષ, જ્યાં સાગરોપમના એક સાગરોપમમાં 10 કરોડા કરોડી પલ્યોપમ જાય. એક પલ્યોપમમાં અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ, એક પલ્યોપમના અસંખ્ય ભાગમાં અસંખ્ય કરોડ પૂર્વ જાય. સમજાય છે કાંઈ? એ ભાઈ, એ નરકમાં તું અનંત વાર રહ્યો, પણ એને ખબર ક્યાં છે કે શું કીધું જમભાઈ? શું કીધું ભાઈ? ક્યાં કીધું ખબર નથી, યાદ આવતું ભાઈ. પણ આત્મા છે કે નહીં? છે કે કેદી નો નથી? કેદી નહોતો, એમને એમ છે, એમને એમ છે. નરકમાં હતો ત્યાં એક પહેલી નરકનું આયુષ્ય 1 સાગરનું છે, 7મી નરકનું 33 સાગરોપમ છે. એક સાગરોપમમાં 10 કરોડા કરોડી પલ્યોપમ જાય છે. 10 કરોડા કરોડ પલ્યોપમ, 10 કરોડા એકલા 10 કરોડ નહીં, 10 કરોડા કરોડ પલ્યોપમ. એનો એક પલ્યોપમ, એનો અસંખ્યનો ભાગ, એમાં અસંખ્ય કરોડ પૂરવ જાય છે. ભાઈ બાપા, તારા કામની વાત કરી. એ તો કરોડ પૂરું તો સંખ્યાતું છે, પલ્યોપમ અસંખ્ય છે, અને એ સાગરોપમ પણ અસંખ્ય વર્ષનો છે, અને અવસરપીણી ઉત્સરપીણી પણ અસંખ્ય વર્ષની છે. એવી અનંતી અવસરપીણી ઉત્સરપીણીનો એક પૂતગળ પરાવર્તન છે. એવા અનંતા પૂતગળ પરાવર્તન એક એક નરકની અંદર અનંતા જીવે કર્યા છે. કોણ સ્મરણ કરે? સંકિતી જીવ કોઈ સંકિત પામ્યા પછી આત્માનું ભાન હોય છે. બાકી આ સંકિત વિનાની વાત ચાલે છે ના, તો અનાદિના ત્યાં ક્યાં ભગવાન ભાવતો? ભગવાન કેવો ત્યાં? એમાં બધી રાડું પડે રમતો. ભગવાન ક્યાં કરે? ભગવાન ને નામે જાણે કે મારું દુઃખ ઓછું થાય એમ. કાંઈ ન મળે. બીજા દ્રષ્ટિ જીવ તો આવા અનંત વાર એવા કોઈ વાર ભગવાન કર્યો શુભાવ હોય તો પણ એથી મિથ્યા દ્રષ્ટિ હતો. એના આત્માને કાંઈ પણ લાભ થયો નથી. અરે ભાઈ, અનાદિ નો છો એમ? અનાદિ 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 અનાદિ.
ક્યાંય આદિ ન મળે એના કાળનું માપ કેટલું? અનંત અનંત પૂતગળ પરાવર્તન, અનંત અનંત પૂતગળ પરાવર્તન. એના એક પૂતગળ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંતી 24 જાય. સમજાય છે કાંઈ? એને અનાદિની નીતતા, આત્મા નીત છે અનાદિનો, એને ક્યાં દીર્ઘ વિચાર કર્યા છે? સમજાણું કાંઈ? એવો આત્મા, એને ત્યાં સાગરોપમને 33 સાગરના દુઃખો ભગવાન વર્ણે છે. ભાઈ, એ વર્ણવાનો હેતુ હવે તું લક્ષ્યને ફેરવી દે. સમજાય છે કાંઈ? આ દુઃખના વેદનમાં ભગવાન તે અનંત કાળ ગયા ભાઈ. ક્યાંય સુખની ગંધ નથી હો. એ પૈસા વાળાને ધૂળ ધાણીને શરીર રૂપાળા દેખાય, એ અંદર દ્રષ્ટિ પડી છે પરમા, એ દુઃખમાં જ વેદાયમાં પડ્યો છે. એ કડાયામાં જેમ ચીણ્યો શેકાય છે, એમ એ કસાઈની અગ્નિમાં શેકાણો છે. આનંદ મળે અને દાંત કાઢે, હરખ કરે. ભાઈ, એ હરખ હનીપાત વળગ્યા બાપા તમને. સમજાણું કાંઈ? અરે, એને દીર્ઘકાળના તત્વની પણ કાળ કેટલો એની ખબર નહીં મળે. એ કાળ તે ક્યાં ગાયો ભાઈ? સમજાય છે? એ અનંત અનંત વાર ભગવાન નરકમાં તે કાળ ગયા છે. મનુષ્યની સંખ્યા કરતા ભાવ તો અનંત નરકના કર્યા છે. સમજાણો? એવા દુઃખો. એનો અર્થ એ કે ચિદાનંદ ભગવાન આત્માની આનંદની રુચિ ન કરી. એને ભગવાન સામું જોવું જોઈએ, એને જોયો. બસ આ વાત. જેના સામું જોવે એનો આદર કર્યા વિના રે. સમજાણું કાંઈ? આમ ચિત્તને ચોંટાડ્યા છે અનાદિ. શુભ ભાવ ને અશુભ ભાવ ને રાગ ભાવ ને દયાદાન ને વ્રત ને પુણ્ય પાપ. ભાઈ, મલિન પરિણામ તારા સ્વરૂપમાં નથી. એમાં તે ચિત્તને ચોંટ્યું. ભગવાન એ તો દુઃખરૂપ છે. આ કે છે કે સંજ્ઞા દ્રષ્ટિ સ્વમ સાદવાદમાં કૌશલ્ય છે. સમજાણું કાંઈ? એ આત્મા અણાકો આનંદની કંદ છે પ્રભુ. ધ્રુવ પણ અંતર અતિન્દ્રિય આનંદનો અપાર અપાર સ્વભાવ કર્યો છે. એવી અંતરદ્રષ્ટિની દ્રષ્ટિમાં દ્રષ્ટિ છે અનિત્ય, દ્રષ્ટિ છે ક્ષણિક, દ્રષ્ટિ છે પર્યાય, પણ એનો વિષય છે ધ્રુવ દ્રષ્ટિ. એટલે બેયને નિર્મળપણામાં સાદવાદ સમ્યક દ્રષ્ટિ કુશળ છે. અશુદ્ધપણું થોડું છે, એ પણ એના જ્ઞાનમાં જ્ઞેય તરીકે જાય છે. સમજાણું કાંઈ? એનો અદર ઈ તો ઈનો ઈ છે. સ્વભાવનો અનાદર કર્યો માટે આ થયું છે. સ્વભાવનો આદર કરતા આ આનંદ થાય છે. આ વાત આ છે. સમજાણું કાંઈ? પ્રભુ તારી પાસે હરી નથી વેગવા. તારો આનંદ કન ભગવાન તો શું છો ને પ્રભુ ભાઈ. એવી દ્રષ્ટિ કર્યા વિના એને અનેકાંતપણાનું ભાન થતું એમ કે. સમજાણું કાંઈ? અરે, કોને આમાં વખોડવા ને કોને આમાં આ આળા કામ કર્યા ને શુભાશુભ કર્યા એમાં ભાઈ વાતો બીજી છે. સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકનાથ પરમેશ્વરના
ઉપસ્થિતિમાં મોટા ઇન્દ્રો અર્ધલોકના સ્વામી આવતા હો સમુદ્રમાં. અર્ધલોકના સ્વામી, દક્ષિણાર્ધના સ્વામી સુધર્મ, ઉત્તરાર્ધનો સ્વામી ઈશાન, આખા લોક એની પાસે ભગવાન હે જીવ હે આત્મા. એ તો સમ્યક દ્રષ્ટિ જીવ છે. ઇન્દ્રો સમ્યક દ્રષ્ટિ જીવ છે. સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ ગઈ છે. એને પણ ભગવાનની વાણી સાંભળવા જ્યાં આવે છે વારંવાર દેવ ધ્વનિમાં એ આવતું. આમ લોકના સ્વામી, આખા લોકના બાદશાહ. આ તો હવે ધૂળના સાધારણ રાજા ફાજા કે ઓલા તો લોકના, અર્ધલોકના અને અર્ધલોકનો આ બે બાદશાહ, જેના વૈમાનમાં અસંખ્ય દેવો મોટા. સમજાય છે? આ નહીં હો, આ નહીં, અમે આ નહીં. ત્યારે અમે તો અંતરમાં અતીન્દ્રિય આનંદની મૂર્તિ આત્મા. એવા આત્માના આદર, એને આવી વૃદ્ધિનો આદર એક અંશમાં દ્રષ્ટિમાં રહ્યો. સમજાણું કાંઈ? દુનિયા સંયોગને લઈને સુખી છે એમ કે છે. તારી દ્રષ્ટિ ખોટી છે. એના સ્વભાવની દ્રષ્ટિને લઈને સુખી છે. સંયોગને લઈને સુખી માનતા નથી ને એમ છે નહીં. આમ જ્યાં વાત આવે કે એને નિરોગતા બહુ, કેમ કે હા સુખ. અરે મૂંડ, તારી દ્રષ્ટિ ક્યાં ગઈ? હે, એને રોગ આર નહીં, એને પાણી લેવાની જરૂર નહીં. એને 33 સાગરોપમમાં આવી, 33,000 વર્ષે એને આરની ઈચ્છા થાય ને 1000 વર્ષ શ્વાસ લેવા પડશે. એવા સંયોગોથી તું સુખનું માપ કરે છો, તને દ્રષ્ટિમાં ભ્રમ પડ્યો છે. સમજાણું કાંઈ? એ સમ્યક દ્રષ્ટિ જીવ છે, એને ધારાવાહી ચૈતનની દ્રષ્ટિ વર્તે છે. માટે શુદ્ધનો અનુભવ માટે સુખી છે. સમજાણું કાંઈ? સાદવાદ દ્રવ્ય અને પર્યાય અનુભવ વિપરીતપણાથી રહિત વસ્તુ જેને જાણી છે. जिस प्रकार है उस प्रकार अंगीकार किया. जो द्रव्य रूप ध्रुव છે, પર્યાય રૂપે અનિત્ય છે. બે રીતે જ્ઞાની અંતરમાં આત્માને જાણ્યો. સમજાણું કાંઈ? સુનિશ્ચળ સંયમાભ્યામ. જ્ઞાન કયું? હવે સંયમ કે છે. એ શું કયું? સાદવાદ કૌશલ્ય એ જ્ઞાન કયું? સુનિશ્ચળ સંયમાભ્યામ. હવે બીજો બોલે છે. સમજાય છે કાંઈ? જ્ઞાન અને સંયમ બે ભાઈ લેવા છે અહીંયા. કે છે ભગવાન એકવાર સાંભળતો ખરો ભાઈ. આમ વસ્તુ 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 એ અનંત અનંત આનંદથી છલોછલ ભરેલો આત્મા સાગર, આનંદનો સાગર છે. જેના એક સમયના આનંદ આગળ ઇન્દ્રાસનો જ્યાં હળેલા તરણા ભાસે, એવું જ્યાં અંતરમાં સમ્યક જ્ઞાન દ્રવ્યને પર્યાયનું થયું છે. એક વાત સુનિશ્ચળ સંયમાભ્યામ અને સમસ્ત રાગાદી અશુદ્ધ પ્રણતિકા ત્યાગ. વસ્તુના અસ્તિત્વનું આવું ભાન છે કે હું દ્રવ્ય છું, શુદ્ધ આનંદ, અને એની દ્રષ્ટિ આદિ પર્યાય છે, ક્ષણિક છે. એ બેનું ભાન વર્તે છે, એનું નામ જ્ઞાન. હવે એની હારે જો શુદ્ધ પર્યાય છે ને, એમાં અશુદ્ધ પર્યાયનો ત્યાગ એમ રહેવાનું ભાઈ. શુદ્ધ દ્રવ્ય છે, વસ્તુ શુદ્ધ દ્રવ્ય છે, પદાર્થ છે, અને શુદ્ધ દ્રષ્ટિ થઈ છે, શુદ્ધ જ્ઞાન થયું એવું યથાર્થ. હવે એ શુદ્ધ જ્ઞાનની પર્યાયમાંથી અશુદ્ધ રાગાદીનો ત્યાગ થયો, એનું નામ સંયમ કહેવામાં આવે. સમજાણું કાંઈ?
હયાતી. અરે 8 વર્ષની દીકરીઓ, ચક્રવર્તીની દીકરીઓ સમજતી, સમજાય છે? આત્મા ઘરનું એની ચીજ છે, ઘરમાં છે, ક્યાં કોકની લેવા જવી છે? સમજાણું? કાંઈ 8 વર્ષની દીકરી નાની હો, નાની. હા યા અમે વાત કરે લોકો, સમજાણું? એનું ઓલી 5 વર્ષનું જે કે જાતિ સુણી વાત છે તો લોકો આમ આમ હવે તો ગ્રહિત મિથ્યાત્મા ધારણાના થોડા સંસ્કાર વર્તમાન ખ્યાલમાં આવ્યા, એમાં એને વિસ્મય થઈ જતા. હે હા 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 ભાઈ, જ્યાં 8 વર્ષની બાળિકા આમ વસ્તુ આમ આમ એ સહિતા તો સંયમ લેવો છે ને, આગળ વધીને. સમજાણું? કાંઈ અમે જીતા છો, આ કે અમે આનંદમય આત્મા છીએ. સમજાય છે? કાંઈ અમારી પર્યાયમાં શાંતિ ને આનંદ છે, એ અમે છીએ. એ અમે રાગ ને વિકાર ને શરીર આદિ અમે નથી. હા હા, 8 વર્ષની કન્યા પછી કદાચ લગ્ન પણ કરે, એમાં ક્યાંય આમાં હું છું એ માનતી નથી. આથી અગર પ્યાલા છે ને ખ્યાલના તેલના, એ રાગાદિના ભાવમાં અમે છીએ ના. ત્યારે કેમ આ થાય? શું થાય? કઈ નથી, અમે તો રાગથી ભિન્ન છીએ. બરાબર. સમજાણું? કાંઈ આ દેહની ક્રિયા એ તો જડની ક્રિયા છે, અમારા પર્યાયને તો અડી નથી. હા હા ભાઈ, એ છે સુનિશ્ચલ સંયમ. આમ પાછું ભાગ્યા વનમાં વયા ગયા સંતો, આત્માના ભાન થયા, પાછા ભાગ્યા. 6000 ઈસ્ત્રી ચંટિયા તાણતી રહી ગઈ. દાદા અમે અમારા સ્વરૂપમાં ફરવા માંગીએ. અમે જે જાણ્યું ને માન્યું છે તત્વ, એમાં હવે અમે ફરવા માંગીએ. રોકશો નહીં, રોક્યા અમે રહેશું નહીં. સમજાણું? કાંઈ અને તમારે કારણે અમે નહોતા રહ્યા હો. અમને જરી રાગ હતો, તમારી લાલચને તમારા મામણા શબ્દોને લલચાવાને કારણે અમે તમારા સંગમાં આવતા. એ વાતમાં હરામ વાત છે. સમજાણું? કાંઈ અમને જરી રાગની આસક્તિ હતી, એ અમારી આસક્તિ હવે તૂટી ગઈ. હવે અમને લલચાવવાનો ભાવ બીજો તો નહોતો કરતો, પણ જે રાગ હતો એ હવે અમારો જાય છે. સમજાણું? કાંઈ આમ સંયમ લે એનું નામ સંયમ છે. અખંડના રાજ છોડી હાલી નીકળે. નવ કેવા શું કહેવાય? લવ ને કુશ રામચંદ્રજી, લક્ષ્મણ ગુજરી ગયા, મોક્ષગામી જીવ છે રામચંદ્ર. સમજાય છે? લક્ષ્મણ ગુજરી ગયા. 2 રાજકુમારો જુવાન જોધ જેવા, ઘરે રાણીઓ અપસરા જેવું બેઠી. આમ અરે આ સંસાર કાકાના દેહ છૂટી ગયા. વાસુદેવ પિતાજી ના મગજ કાકાના મળદા ઉપર ચડ્યા. નહીં રાગ નહીં સાત નહીં પિતાજી એમની દુઃખી થયું. આને નથી રામને શું કે છે? હા, મોઢું ફાડી દેજો ને.
પિતાજી અમે આત્માના સંયમમાંથી ખબર નથી ખાલી સમજાણું કાંઈ ચાર ગતિના દુઃખથી ત્રાસેલા એ આનંદના ધામ જ્યાં દ્રષ્ટિમાં જોયા ત્યાં પેસવા માગે છે એવો સુનિશ્ચલ સંયમમાં બા એટલે શું સંયમની વ્યાખ્યા કે સમસ્ત રાગ આદિ અશુદ્ધ પરિણતિ અશુભ રાગ કે શુભ રાગ બે હો તેથી તો સમસ્ત શબ્દ આપ્યો છે સુનિશ્ચલ સંયમાભ્યામ શુભ કે અશુભ રાગ રહિત અંદરમાં ઠરવું એનું નામ સંયમ છે સમજાણું કાંઈ હે એ લેવા નીકળ્યા એ કઈ વાતો કરવા નીકળ્યા નાગા શરીર એમ નહીં વિતરાગ પરણતી પરણવા નીકળ્યા પણ આ ગામમાં કેટલા સંસ્કાર કેટલા સગવડતા અરે અમારી સગવડતા તો અંદરમાં છે ને કોણ એ સગવડતાને માનતું છું અમારો જે રાગ હતો અરે આ દશા પિતાજીની આ દશા કાકાની આ દશા સંસાર આ દશા દુનિયાથી પાગલ થઈને જાય છે રાગ ને શુભ ને અશુભ બે થી હઠી ને સ્વરૂપમાં ઠરે છે એને સુનિશ્ચલ સંયમ શબ્દ વાપર્યો છે સમજાય છે કાંઈ એનું નામ ચારિત્ર છે ને એનું નામ સંયમ છે ને એ ચારિત્ર સાક્ષાત મોક્ષનો એ તો પછી ખ્યાલમાં તો છે ને એમ તો ખ્યાલમાં છે પણ એ બધા રાગમાં નથી પછી બધું ખ્યાલ તો છે ને એમ તો ધમકીથી છે ને એ પણ જરી ચારિત્ર મોહનો રાગ છે ને ગુનાટ કરવા જયા દ્રષ્ટિમાં નથી આ શક્તિ નથી ગયા બહુ આમ થયું ત્યારે કહો છોકરાઓ સંયમ લીધો ધન્યવતા મારે પણ એ જ કરવું છે મારે પણ એ જ કરવું સમજાય છે માતા પિતા તો દેવીલામાં હતા નહીં તો રાણીના રાજા હોય હતા માતા રજા માતા ભાઈ સુખે જા બાપા અમને એ રસ્તો હજો એમ બોલે પાછળ બાપા તારા રસ્તા તે લીધા એ અમને હજો હો તારા તો અનુમોદન આપીએ બાપા જ્યાં થાય એ શમશાનના દુઃખો છોડવા શમશાનમાં ચાલ્યો જશે હા અમને આ હજો અમને આ હજો એમ કે જોતા નથી પાછળ પછી અમને આ રસ્તો હજો હા એ વિતરાગના કાળ હતા ચોથા કાળ એ ટોળે ટોળા નીકળતા હો હે હા 18 વર્ષના ભરતના પુત્રો શું નામ કીધું રવિ કીર્તિ આદિ 18 એટલા હતા 108 રાજકુમારો આમ રમતા ગેડી દળે રતનની ગેડીઓના રતા રાજકુમાર ઇન્દ્રના અવતાર જેવા પણ 73 કાળાના જાણનારો 18 વર્ષની ઉંમરના રમતા હતા એમની માળીઓ એક એક માણસ મોકલેલા હરે અને રતનની તરવાઈ હારમાં લઈને એકલી અબજોની એક એકની એવી રમવા નીકળ્યા હતા એમ રમતા રમતા ભરતના આખા સેનાપતિ જયકુમાર મહામેઘેશ્વર જેનું નામ એની સ્ત્રી શું કીધી સુલોચના સુલોચના
એ આમ છોડીને વિકસિત થયા છે. માણસો નીકળ્યા તો જયકુમાર ભગવાન પાસે સંયમ ધારણ એમને નથી નીકળી ગયા છે. એમને ભગવાન પાસે ચલા જાય ત્યાં જઈ કરવાયું અને ઝેરીના કપડા બહાર મૂકી પોલીસને પોતે માએ પૂકેલો જે માણસ બાપુ અમે તો દીક્ષા લેવાયા. અરે અત્યાર સુધી અમને શું કર્યું? હા અમે તો દીક્ષિત થયા અને પ્રભુ પાસે તો પ્રભુ થયા છોડીને પાછા અંદર ચાલે જાય. સમજાણું કાંઈ? હા હા હા. કસાઈની અગ્નિથી સળગેલા એ છૂટીને શાંતિમાં પહેરવા માંગે છે. એને સંયમ કહે છે. ભાઈ જ્યાં શરીરને હિમ થાય છે, અંદરમાં વિતરાગ પ્રણતિ ઉભી થાય છે. સમજાણું કાંઈ? એવો જ્યાં સમસ્ત રાગ આદિ શબ્દ વાપર્યો ને, તું શબ્દ પડ્યો છે ને, તું એટલે બધા નિશ્ચલ સંયમમાં પાકો સંયમ છે. એટલે સમસ્ત રાગ આદિ અશુદ્ધ પ્રણીતો નો ત્યાં દોનોની સહાયતાથી બેની સહાય એટલે જ્ઞાન અને સમ્યક સંયમ. श्राद्ध बात को सब कीधो ने कैसा है ये अपने शुद्ध स्वरूप के अनुभव में सर्वकाल एकाग्र तल्लीन है. अपना शुद्ध स्वरूप ना अनुभव में भगवान आत्मा ना आनंद में शुद्ध में अशुद्ध रागनी परिणति ने छोड़ीने युवा मुनिपणु आ संयम ने आ चारित्र. भगवान भाई चारित्र केवो हमने को हो ये स्वरूप ना अनुभव में सर्वकाल एकाग्र तल्लीन. जो भाषा केवी है उपयुक्त पोता में तल्लीन है. एवो शुद्ध उपयोग जाम्यो है जेने. और कैसा है ज्ञान क्रिया नहीं परस्पर तीव्र मैत्री पात्रिकृत. शुद्ध जीव के स्वरूप का अनुभव मोक्ष मार्ग है. क्यों ज्ञान? जो ज्ञान नो अर्थ कर्यो ज्ञान नहीं एटले शू के शुद्ध जीवना स्वरूप नो अनुभव मोक्ष मार्ग ए ज्ञान नहीं. समझाणो શું કીધું? જો અંદર છે વાંચો તો ખરા. જો એ ભાષા અર્થ તો કેવો કેવો છે. જ્ઞાન નહીં ક્રિયા નહીં અર્થ કરશે. જ્ઞાન નહીં એટલે શુદ્ધ જીવના સ્વરૂપનો અનુભવ મોક્ષ માર્ગ. શુદ્ધ સ્વરૂપ के अनुभव विना जो कोई क्रिया है वह सर्व मोक्ष मार्ग से शून्य. भगवान आत्माना शुद्धનો अनुभव તે મોક્ષનો માર્ગ. એ સિવાય વિકલ્પ પંચમાવર્તના ઉઠે બિલકુલ મોક્ષ માર્ગ નહીં. જ્ઞાન નહીં એટલે શુદ્ધ જીવના સ્વરૂપનું અનુભવ તે મોક્ષ માર્ગ. અને શુદ્ધ સ્વરૂપ કે અનુભવ વિના કોઈ ક્રિયા, જે કોઈ ક્રિયા दया दान व्रत नो विकल्प सर्व मोक्ष मार्ग से शून्य है. ये राग में मोक्ष मार्ग नी शून्यता है. ना तो कालजा कंपे हूँ हम जानू काई कैसे હવે ક્રિયા નહીં. आ क्रिया नहीं. राग आदि अशुद्ध परिणाम का त्याग प्राप्त हुए बिना जो कोई शुद्ध स्वरूप का अनुभव कहता है वह समझ झूठा है. भगवान आत्मा नु ज्ञान ने राग आदि अशुद्ध नो अभाव ए विना अनुभव कहे कि नाना अशुद्ध परिणाम पण एवा ने एवा रह्या અને આત્માનો અનુભવ થયો તે જૂઠો છે. સમજાણું કાંઈ? રાગાદि અશુદ્ધ પરિણામનો ત્યાગ પ્રાપ્ત હુએ બિના ભગવાન શુદ્ધ સ્વરૂપ પરમાનંદ એનું જ્ઞાન નિર્મળ પર્યાય
એનાથી રાગાદી મોક્ષ માર્ગથી શૂન્ય, અને સાથે રાગનો શુદ્ધ પરિણામ જેટલો શુભાશુભ એનો અભાવ, એ તો ત્યાગ શબ્દ વાપર્યો છે એટલે એનો અભાવ એવો प्राप्त हुए बिना जो कोई शुद्ध स्वरूप का अनुभव कहता है, ભગવાન આત્માની દ્રષ્ટિ શુદ્ધ થઈ અને શુદ્ધનો અનુભવ થયો અને એમ કે અશુદ્ધ પરિણામનો ત્યાગ થયો નથી, તો એ બ્રહ્મ છે અનુભવનો એને. કેમ કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ શુદ્ધની પર્યાયમાં અશુદ્ધતાનો પર્યાયનો ત્યાગ હોયા વિના શુદ્ધ અનુભવ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? ભાઈ અધ્યાત્મ વાત તો એવી છે સૂક્ષ્મ અને સુંદર ને સીધી અને મોક્ષના પંથને આપનારી. યા હોમ કરે છે માણસો, જો ને કેટલા દેશને માટે કેટલા હોમ કરે છે, હે આખા 25 વર્ષના 30 વર્ષના યા હોમ કરે છે કે નહીં? હા હા હા, એવું મને તો સાંભળ્યું મોટો એ ખંચો હતો એક જણો ત્યાં પડીને તોડે ત્યારે નહીં, મરે ત્યારે જ તૂટે. હે હા, એવો મોટો હતો, કેટલેથી તૂટે નહીં, ત્યાં જઈને તોડે તો તૂટે, ત્યાં જઈને તળે એટલે મરે ત્યાં. ખબર છે કઈ મરી જઈ તો તોડીને પડ્યા આખા શરીર. અરે ભગવાન આ આત્મા માટે કર્યું કોઈ દી? યા હમ ચેદાનંદ આનંદ કંદના ડુંગરમાં પડવું થવે છે. હે એ તો ઠીક, હવે સમજવા જવું, પણ આ તો વાત છે, આ તો દાખલો શું અર્પણતાની અપેક્ષાનો. સમજાય છે? વીર રસ તો એને કહીએ કે સ્વરૂપની દ્રષ્ટિમાં કરીને સ્વરૂપમાં ઠરે એને વીર રસ કહીએ. વિરોચિતનો અર્થ આપે, જવાબ અપાય. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન ને આનંદનો રસ છે, એના ભાનમાં અંદર ઠરી જાય એને વીર રસ કહે છે. બાકી બધા બાળગ્રસ્ત છે. સમજાણું કાંઈ? સંસાર મોક્ષ વિપક ભૂયા, સંસાર ને મોક્ષ નો માર્ગ બે વિપક્ષ વિરોધ પક્ષ વાળા છે. ક્યાંય બે નો મેળ ખાયો, એકનો સરવાળો નિરોધ જાય છે ને એકનો સરવાળે સિદ્ધ થાય છે. સમજાણું કાંઈ? એ છે જ્ઞાન લઈનો અર્થ શું કર્યો? જીવનો શુદ્ધનો અનુભવથી મોક્ષ માર્ગ. એવું જે જાણ્યું તે શુદ્ધ જ્ઞાન નહીં. એ સિવાય રાગથી બિલકુલ માર્ગ મોક્ષ માર્ગ નથી એમ જે જાણવું તેનું નામ જ્ઞાન નહીં. એમ હજી તો એ તો પછી ક્રિયા નહીં. આ તો હજી શુદ્ધ જીવનો અનુભવ મોક્ષ માર્ગ એમ જાણવું અને રાગથી મોક્ષ માર્ગ નહીં એમ જાણવું એનું નામ જ્ઞાન નહીં. એનું નામ હજી જ્ઞાન નહીં કીધી. સમજાણું કાંઈ? એને જુઓનો અર્થ બહુ સરસ ભર્યા છે. રાજમલ પાંડે રાજમલ જૈન ધર્મી સમય સાર નાટક નો મરમી. હા હા, નામ રાખ્યા છે ને એને આત્મામાં. હો હે કે છે જ્ઞાન નહીં કોને કેવી? કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે જ મોક્ષનો માર્ગ છે. રાગ આદિનો વિકલ્પ એનાથી વિરુદ્ધ અનુભવથી બિલકુલ રાગ એમાં બિલકુલ મોક્ષ માર્ગ નથી. એવું જે જ્ઞાન તેને જ્ઞાન નહીં કહેવામાં આવે. હજી તો જ્ઞાન નહીં એને કીધી. પછી ત્યાંથી ખસવું અને ઠરવું એ તો વળી ક્રિયા નહીં આવશે. ક્રિયા નહીં, પુણ્ય પાપના અશુદ્ધ પરિણામનો અભાવ
અભાવ રૂપી પ્રાપ્તિ, એના ત્યાગ રૂપી પ્રાપ્ત હું, એ પુણ્ય પાપના વિકલ્પો છે, એના અભાવરૂપ પ્રાપ્ત હુઈ એનું નામ ક્રિયા નહીં. કેમ કે એના પ્રાપ્ત हुए बिना कोई शुद्ध स्वरूप का अनुभव कहता है झूठो है, अनुभव नहीं, कुछ ऐसा ही अनुभव का ब्रह्म है. આત્મા શુદ્ધ જ્ઞાન નહીથી જાણ્યો એવો જ્યાં શુદ્ધનો અભાવરૂપ પરિણમન હોય તો એ અનુભવ શૂન્ય છે, એ અનુભવનો બ્રહ્મ છે ને સમજાણું કાંઈ. એ છે કે જાણ્યો ભેગો એને શાંતિ ને અશુદ્ધતાનો અભાવ પ્રણમવો જોઈએ. સમજાણું કાંઈ. અસ્થિ પણ આખો ભગવાન આવો છે એમ જ્યાં શ્રદ્ધા જ્ઞાનમાં અનુભવ્યો એને રાગથી પડકું છૂટીને તીર્થ થયો છે તો તેને અનુભવ કહેવામાં આવે, નહીતર અનુભવ કહેવામાં આવતો. સમજાણું કાંઈ. જીવના મોક્ષ માર્ગનો તોલ થાય છે, માપ થાય, તોળાય છે. સમજાય છે. રાગ આદિ અશુદ્ધ ક્રિયા નહીંનો અર્થ કે પુણ્ય પાપના પરિણામનો ત્યાગ, એનું નામ ક્રિયા નહીં. શુભાશુભ પરિણામ મલિન પરિણામનો ત્યાગ અંદરમાં, એનું નામ ક્રિયા નહીં. આ વિકલ્પ ઉઠે ને આ કે દયાન વ્રત એ ક્રિયા નહીં. સમજાણું કાંઈ. જ્ઞાન ક્રિયા જ્યાં મોક્ષ કે છે ને કે આ હા પંચાયતની હારી મેળવાનું છે. સાધુ કેવું છે ને એ તો વ્યવહાર નહીંથી વાત નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. સમય પંચાયત શીખાઈને આવે છે ને સાધક, સાધક ને સાધ એમ કે છે. સમજાણું આમાં. પંચાયત આવે છે ને આ વ્યવહાર કરે કરતા આમ થાય, નહીં તો એમ તો પહોંચેલ માણસ છે ને વ્યવહાર કરતા શનિ શનિ આમ થાય, જીકું આમ થાય. જીકે પછી જેમ ધોતિયાને હાબુમાં તો કહીને જીકે સાપ થાય, જીકે સમજાય ને ફસાડે ત્યારે વ્યવહારથી એમાં સાપ થાય ને પછી આમ થાય. એ તો એક નિમિત્ત આવું હોય એનું જ્ઞાન કરાયું ભાઈ. સમજાણું કાંઈ. જ્ઞાન પ્રધાન કથન છે ને પંચાસ્તિકાયમાં. હા એ છે કે ભગવાન આત્મા જ્ઞાનનયમાં શુદ્ધપણું તે અનુભવતી મોક્ષ માર્ગ અને રાગાદિમાં અંશમાં પણ મોક્ષ માર્ગ નહીં એવું જ્ઞાન તેને જ્ઞાન નહીં કહ્યું. અને ક્રિયા નહીં એ તો ફક્ત નહીં રાગમાં મોક્ષ માર્ગ એટલું. હવે ક્રિયા નહીં એ અશુદ્ધ રાગાદિના ત્યાગરૂપ પરિણમન તેને ક્રિયા નહીં કહે છે એમ કહે છે. સમજાણું કાંઈ. એ સોગંદનજી આ ક્રિયા આવી ઘંટીમાં લોટ દળવો ન દળવો કેવી આવશે આમાં? એને ખબર છે ને હવે. સમજાણું કાંઈ. એ તો એ શું વિકલ્પ હો અને થવાનું હોય તે થાય, પણ એ વિકલ્પ પોતે ક્રિયા નહીંનું સ્વરૂપ નથી. સમજાણું કાંઈ. એ તો રાગ આદિનો અભાવરૂપ પરિણમન તેને ક્રિયા નહીં કહે છે. અરે વિતરાગના માર્ગ એ નપું શકે તો સાંભળ્યા જાય એવા નથી. વીર્ય હીને આમ હાય હા અરે આમ અરે સાંભળતો મહાચિદાનંદ પ્રભુ મોટો વિરાવે વિકલ્પ તો ક્યાંય એકદમ તોડી નાખવાની આંગળી છે. એ તો લટકતી છઠ્ઠી આંગળીઓ તોડી નાખવા માટે છે, કાપી નાખવા માટે. એ આત્માને મદદ કરતી છે.
અહીં તો એનો અભાવરૂપ પરિણામ જે છે એનું નામ क्रिया नहीं, अनुभव नहीं है, कुछ ऐसा ही अनुभव ब्रह्म है। कारण के शुद्ध स्वरूप का अनुभव अशुद्ध राग आदि परिणाम को मेट कर होता है। देखो, शुद्ध स्वरूप नो अनुभव अशुद्ध राग आदि नी एकता तूटी, एकता એટલે અસ્થિરતા તૂટીને परिणाम में मेट कर होता है। ऐसा है ज्ञान नहीं न क्रिया नहीं न उनको मेल ल्यो, समझाय छे? एवा ज्ञान नहीं क्रिया नहीं नो मेल एने मुक्ति मार्ग कहे। विशेष बात कही।